પોરબંદરમાં ડીપી પ્લાનના અભાવે 1.5 વર્ષથી બાંધકામ ઉદ્યોગ ઠપ્પ હોવાનું જણાવી બિલ્ડર, બ્રોકર, એન્જિનિયર અને બિલ્ડર એસોસિએશન દ્વારા બાઇક રેલી કાઢી મનપા કચેરી ખાતે આવેદન પાઠવાયું હતું। પોરબંદરના બિલ્ડર, બ્રોકર, એન્જિનિયર અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિશાળ સંખ્યામાં એકત્ર થઈ રિવરફ્રન્ટ ખાતેથી મહાનગરપાલિકા કચેરી સુધીની બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બિલ્ડર, બ્રોકર, એન્જિનિયર વગેરે જોડાયા હતા। વિવિધ બેનર સાથેની આ બાઇક રેલી મનપા કચેરીએ પહોંચ્યા બાદ નાયબ મ્યુનિસિપલ કમિશનરને લેખિત આવેદન પાઠવી જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરિત થયાને 15 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી શહેર માટે નવું ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યું નથી। આ વિલંબને કારણે શહેરમાં નવા બાંધકામની તમામ પરમિશનો અત્યારે બંધ જેવી સ્થિતિમાં છે। આ ગંભીર પરિસ્થિતિમાં વધુ મુશ્કેલી એ છે કે હવે બાંધકામ માટે જેલ ઓથોરિટી, એરપોર્ટ ઓથોરિટી, CRZ, રેલવે ઓથોરિટી અને હાઈવે ઓથોરિટી જેવી વિવિધ કચેરીઓની પરવાનગી લેવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે। આ દરેક વિભાગમાંથી એક પરવાનગી મેળવવામાં અંદાજે એક અઠવાડિયા જેટલો સમય લાગે છે, જેને કારણે પ્રોજેક્ટ્સ બિનજરૂરી રીતે વિલંબિત થઈ રહ્યા છે। આ સંયુક્ત કારણોસર શહેરનો સંપૂર્ણ બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે। બિલ્ડરો, એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો અને હજારો મજૂરો સહિત સિમેન્ટ, લોખંડ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ અને ટ્રાન્સપોર્ટ જેવા અનેક આનુષંગિક વ્યવસાયો પર આર્થિક સંકટ ઊભું થયું છે। શહેરના વિકાસ અને હજારો પરિવારના રોજગાર સાથે સંકળાયેલો આ પ્રશ્ન અત્યંત ગંભીર હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ નીતિ જાહેર કરવામાં આવી નથી। આથી રાજ્ય સરકારને આ બાબતે તાત્કાલિક રજૂઆત કરી બાંધકામ પરમિશન ફરી શરૂ કરવા માર્ગદર્શન મેળવવામાં આવે તથા નવો ડીપી પ્લાન તૈયાર ન થાય ત્યાં સુધી તાત્કાલિક અંતરિમ વ્યવસ્થા અમલ મૂકવામાં આવે તેમજ વિવિધ ઓથોરિટી, જેલ, એરપોર્ટ, CRZ વગેરેની પરવાનગી પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે સિંગલ વિન્ડો જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે। જો આ પ્રશ્નનો તાત્કાલિક અને યોગ્ય ઉકેલ નહીં આવે તો શહેરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો દ્વારા આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે તેવું પણ રજૂઆતમાં જણાવ્યું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। નિલેશ રૂઘાણી। આજરોજ અમે બધા મહાનગરપાલિકા ખાતે એક આવેદનપત્ર દેવા આવ્યા છે, જેનો વિષય છે કે આજે છેલ્લા 15 મહિનાથી આ પોરબંદરના વિસ્તારમાં મહાનગરપાલિકાનો જ વિસ્તાર આવે છે, એમાં પરમિશનો બંધ છે। તો આ ધંધા સાથે સંકળાયેલા લોકો ખૂબ જ હેરાનગતિમાં છે। અત્યારે આખું ગામ એક તો મંદીના માહોલમાં છે અને અત્યારે જે આ બિલ્ડિંગનો ઉદ્યોગ છે એ એટલા બધા લોકોને રોજગારી આપે છે, કોઈને કહેવાની જરૂર નથી, બધાને ખબર છે કેટલા લોકોને રોજગારી, કડિયા કામથી મજૂરથી માંડીને મોટા બિલ્ડર સુધીના અને એના સપ્લાયર જે વેપારીઓ છે એ બધાને સમસ્યાઓ છે। તો જે કારણોસર પરમિશન નથી મળતી તો કયા કારણોસર નથી મળતી, ક્યારે મળશે, આનો કોઈ સમય મર્યાદા નક્કી થવી જોઈએ। એના માટે આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે, પણ છેલ્લા કેટલા સમયથી આ રજૂઆત કર્યા બાદ કંઈ એનો સચોટ નિર્ણય નથી આવતો કે ભાઈ ક્યારે ચાલુ થશે, ક્યારે નહીં થાય। તો જે ઉદ્યોગો પડી ભાંગ્યા છે, પોરબંદર આર્થિક એકદમ મંદીના સપડાયેલું છે, તો આ ઉદ્યોગને પણ જે સંકળાયેલા લોકોને આર્થિક મુશ્કેલી કેના માથે હોવી જોઈએ? જે પોતાનું ઘર ચલાવવા માટે જે કામ કરે છે તો એનું ઘર અટાણે પરિસ્થિતિ એવી છે કે મંદીના માહોલમાં ઘર ખર્ચા પણ નીકળતા નથી। જો આ ઉદ્યોગ બંધ થઈ જાય અને અટાણે થઈ ગયેલો જ છે તો જે આર્થિક પરિસ્થિતિ તંગી ઊભી થઈ છે એની જવાબદારી કેની? તો એના માટે અમે આ બધું આવેદનપત્ર દેવા આવ્યા છે અને એક પરમેનન્ટ તારીખ કે સમય મર્યાદા નક્કી થાય કે આ સમયથી પરમિશનો ચાલુ થઈ જશે એવું અમારી માગણી છે। આજે જે ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો નશન ટેકરીથી બાઇક રેલીના સ્વરૂપમાં નીકળી કુવારો થઈ અને મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાઈને આવ્યા છે। બધાની સમસ્યા છે, આખા ગામની સમસ્યા છે, તમામ લોકોએ આમાં સહકાર પૂરો પાડવો જોઈએ અને બધાને આર્થિક રીતે સક્ષમતા મળે એવું આ તંત્રનું પણ ફરજ છે કરવાની, એવી અમારી માગણી છે।